રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા. આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. અમરેલીનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના. અશોક દેસાઈએ ડિસેમ્બરમાં ઠંડી ઓછું પડવાનું જણાવ્યું કારણ. ઠંડી ન પડવા પાછળ લાલી અલ નીનોની અસર, ટ્રોપિકલ સિસ્ટમ નંબર 9 આપણી બાજુ હોવાની અસર. 24 ડિસેમ્બર બાદ અસર હિન્દ મહાસાગર તરફ જતા પડશે ઠંડી. ગુલમર્ગમાં તાજી હિમવર્ષા થઈ. પ્રવાસીઓએ તાજી હિમવર્ષાનો આનંદ માણ્યો. સવારથી જ ટિંગમાર્ગથી ગુલમર્ગ સુધી બરફ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગની મશીનરી રસ્તાઓ સાફ કરી રહી છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે લોકોને હાલાકી. સોનમર્ગ લિંક રોડ પર ટ્રાફિકને સરળ બનાવવા માટે R&B ડિવિઝને મોટા પાયે બરફ હટાવવાનું કામ હાથ ધર્યું. લગભગ 12.24 કિલોમીટર રસ્તો સાફ કરાયો. ભારે હિમવર્ષાના કારણે મુગલ રોડ બીજા દિવસે ટ્રાફિક માટે બંધ રહ્યો. BRO દ્વારા બરફ સાફ કરવાની કામગીરી કરાઈ. મુગલ રોડ પર પોશાનાથી પીર ગલી સુધી બરફ સાફ કરવાની કામગીરી કરાઈ. જમ્મુ કાશ્મીરના બરફ જમા થવાના કારણે મુશ્કેલી. ગુલમર્ગમાં બરફ જમા થવાના કારણે રસ્તાઓ લપસણા થયા. વાહનોને અવરજવરમાં મુશ્કેલી પડી. ગુલમર્ગ અને તંગમાર્ગ પોલીસ કર્મચારીઓ વાહનોને હટાવવાની કામગીરીમાં જોડાયા. હિમાચલ પ્રદેશના લાહોલ ઘાટીમાં તાજી હિમવર્ષા થઈ. હિમવર્ષાથી ઘાટીની સુંદરતામાં વધારો થયો. અનેક પ્રવાસીઓએ બરફનો આનંદ માણવા દારચા શિંકુલા રોડ અને ઝાંસ્કર સુમડો લાઇવ સ્નો પોઇન્ટની લીધી મુલાકાત. સાઉદી અરેબિયામાં કુદરતનો ચમત્કાર જોવા મળ્યો. 30 વર્ષ પછી રણ પર બરફની સફેદ ચાદર છવાઈ. બરફનું તોફાન રિયાદ સુધી પહોંચ્યું. રસ્તા ઉપર ઠંડી વધી. હજારો કિલોમીટર બરફે બનાવ્યો નવો રેકોર્ડ. દિલ્હીમાં એર પોલ્યુશન ખતરનાક સ્તરે. ઘણા વિસ્તારોમાં AQI 400 ને પાર નોંધાયો. ઠંડી અને પ્રદૂષણના પ્રકોપ વચ્ચે વિઝિબિલિટી પણ શૂન્ય નોંધાઈ. ખરાબ હવાની ગુણવત્તાના કારણે દિલ્હીવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી. પ્રખ્યાત સાહિત્યકાર વિનોદ કુમાર શુક્લનું નિધન. તેમણે 89 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. શ્વાસ લેવામાં તકલીફના કારણે તેમને 2 ડિસેમ્બરે રાયપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. PM નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક. કહ્યું, હિન્દી સાહિત્ય જગતમાં તેમના અમૂલ્ય યોગદાન માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિનોદ કુમાર શુક્લના નિધન પર શોક વ્યક્ત કર્યો. રાષ્ટ્રપતિએ શુક્લના પરિવારજનો તેમજ તેમના અસંખ્ય પ્રશંસકો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરી. વધુમાં કહ્યું કે તેમના નિધનથી સાહિત્ય જગતને મોટી ખોટ પહોંચી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્લના નિધન પર શોક વ્યક્ત કર્યો. અમિત શાહે સાહિત્ય જગત માટે મોટી ક્ષતિ ગણાવી. તેમના પરિવાર, પ્રશંસકો અને અસંખ્ય વાચકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. યુનેસ્કોના એમ્બેસેડર લીધી વડનગરની મુલાકાત. વિશાલ શર્માએ વડનગરની મુલાકાત લીધી. હાટકેશ્વર મંદિરથી બૌદ્ધ સાઇટ સુધીના વારસાનું નિરીક્ષણ કર્યું. અમદાવાદમાં 28 ડિસેમ્બરે પાટીદાર સમાજના 2 મહાસંમેલન, કડવા અને લેઉવા સમાજના 2 સંમેલનો યોજાશે. વિશ્વ ઉમિયાધામ ખાતે 28 ડિસેમ્બરે યુવા બિઝનેસ મહાસંમેલન યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આપશે હાજરી. નિકોલમાં લેઉવા પાટીદાર સમાજનું સંમેલન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સનો કરાવ્યો પ્રારંભ. 2 દિવસ ચાલશે કોન્ફરન્સ. બેસ્ટ પ્રેક્ટિસના વિવિધ મોડેલ પ્રસ્તુત કરાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. કોન્ફરન્સમાં રાષ્ટ્રીય સુરક્ષા, સાયબર ક્રાઇમ, ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની વ્યૂહરચના સંદર્ભે વિગતવાર થશે ચર્ચા. વિકસિત ભારત 2047માં ગુજરાત પોલીસની ભૂમિકા સંદર્ભે પણ થશે ચર્ચા. અમદાવાદમાં પ્રથમવાર પોલો ટુર્નામેન્ટનું આયોજન. 2 થી 4 જાન્યુઆરી દરમિયાન આયોજિત ટુર્નામેન્ટમાં આર્જેન્ટિના અને સાઉથ આફ્રિકાના ખેલાડીઓ લેશે ભાગ. શેલામાં આવેલા ગુજરાત પોલો ગ્રાઉન્ડના ઘોડા પર સવાર થઈને તમામ ટીમ ખેલ દિલ્હી સાથે ઉતરશે મેદાનમાં.
ટુર્નામેન્ટના પ્રથમ દિવસે 80 ડાન્સર્સનું ગ્રુપ આપશે પરફોર્મન્સ. આંતરરાષ્ટ્રીય રિયાલિટી શો અમેરિકાઝ ગોટ ટેલેન્ટમાં હાજર રહેલી વોરિયર સ્ક્વોડ આપશે પરફોર્મન્સ. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી ચિલ્લર ટુર્નામેન્ટની ટ્રોફી કરશે લોન્ચ. અમદાવાદના અડાલજમાં ટુરિઝમ એવોર્ડ્સ 2025નું ભવ્ય આયોજન. વિશ્વ હેરિટેજ ધોળાવીરાને વિશેષ એવોર્ડ્સથી રાજ્યસ્તરે સન્માનિત કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત. ધોળાવીરના સરપંચ જીલુભા સોઢાએ ગૌરવપૂર્વક સ્વીકાર્યો એવોર્ડ. સરદાર પટેલની 150મી જયંતિના ઉપલક્ષમાં રાજકોટથી ખોડલધામ સુધી 3 દિવસની પદયાત્રાનું આયોજન. 26 થી 28 ડિસેમ્બર દરમિયાન સરદાર એટ 150 સ્વદેશી પદયાત્રા 2025 યોજાશે. મંત્રીઓ, ઉદ્યોગપતિઓ, સેવાભાવી સંસ્થાના આગેવાનો યાત્રામાં જોડાશે. પંચમહાલ જિલ્લામાં 25 થી 28 ડિસેમ્બર સુધી યોજાશે ભવ્ય પંચમહોત્સવ કાર્યક્રમ, જેના પ્રચાર માટે ભવ્ય પ્રી લોન્ચિંગ ઇવેન્ટ યોજાઈ. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કરાવશે મોજ. પાર્થિવ ગોહિલ, ઉસ્માન મીર, સાગરદાન ગઢવી અને કિંજલ દવે કાર્યક્રમમાં રીલાવશે સૂર. પાવાગઢમાં દરરોજ હેરિટેજ વોક, એક દિવસ માટે મોન્યુમેન્ટ ઇવેન્ટ અને વડા તળાવમાં ભવ્ય મહાઆરતીનું કરાયું આયોજન. જામનગર જિલ્લાના દડિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ નંદાએ કરી કમાલ. 4 વર્ષથી ખેતરમાં 4 વીઘામાં પ્રાકૃતિક અને ઓર્ગેનિક રીતે હળદરનું કર્યું વાવેતર. પાકને જાતે પ્રોસેસ કરીને હળદરનું ઉત્પાદન કરી મેળવી રહ્યા છે સારો નફો. દ્વારકા ખંભાળિયામાં સોનલધામ ખાતે યોજાયેલ લોક ડાયરામાં ચલણી નોટોનો વરસાદ. મોટી સંખ્યામાં સંગીત પ્રેમી લોકોએ કર્યો ચલણી નોટોનો વરસાદ. લોક ડાયરામાં નામી અનામી કલાકારોએ જમાવી હતી રંગત. જામનગરમાં ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું આયોજન. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મનપા ગ્રાઉન્ડમાં ખુલ્લો મૂક્યો મેળો. હેન્ડીક્રાફ્ટ, લીપાણ આર્ટ, હસ્તકળા, ઓર્ગેનિક પ્રોડક્ટ સહિતની વસ્તુઓના 100 જેટલા સ્ટોલ લાગ્યા. ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં દારૂ સરળતાથી મળશે. બહારના પ્રવાસી અને વિદેશી નાગરિકોને મળશે દારૂ. પરમિટ લેવામાંથી મુક્તિ અપાઈ. માત્ર ઓળખપત્ર બતાવવાનું રહેશે. નવા નિયમ અનુસાર બહારના લોકો અને વિદેશી નાગરિકો પણ માન્ય ફોટો ઓળખપત્ર દર્શાવીને ગિફ્ટ સિટીમાં દારૂ પી શકશે. અલગથી પરમિટ લેવાની નહીં રહે જરૂર. અગાઉ ગિફ્ટ સિટીમાં દારૂનો ઉપયોગ ફક્ત પરમિટ ધરાવતા લોકો સુધી હતો મર્યાદિત. પરમિટ ધરાવતા કર્મચારીઓ એક સમયે 25 મહેમાનોને આમંત્રિત કરી શકે તેવી સુવિધા અપાઈ. દારૂ પીવાની કાનૂની ઉંમર 21 વર્ષ જ રહેશે. તમામ કામગીરી ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ચલાવાશે. ગિફ્ટ સિટીમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટ, ટેરેસ, સ્વિમિંગ પુલની આજુબાજુ અને ખાનગી હોટલ રૂમમાં પી શકાશે દારૂ. FL3 લાયસન્સ ધરાવનારને જ અપાઈ દારૂ પીરસવાની પરવાનગી. દારૂબંધી મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કર્યા ચાપખા. કહ્યું, ગુજરાતમાં કરોડોના MOU થયા છતાં ભાજપની નિષ્ફળતાને લીધે વેપાર ધંધા થયા બંધ. 1995માં ગુજરાતનો વિકાસ દર કોંગ્રેસ શાસનમાં દારૂબંધીમાં પણ હતો સારો. LRDમાં જિલ્લા પસંદગીને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય. જિલ્લા પસંદગીમાં અપાશે વિકલ્પ. દરેકને નજીક નોકરી મળશે એવો પ્રયાસ. જિલ્લા પસંદગી માટે બનાવાયા નિયમ. શક્ય એટલા લોકોને નજીક નોકરી આપવા પ્રયાસ. નવી ભરતીની દોડની પરીક્ષાની પણ જાહેરાત. જાન્યુઆરીમાં યોજાશે દોડની પરીક્ષા. ગાંધીનગરમાં પોલીસના નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત. CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 11,607 LRD ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત. તમામ IPS અધિકારીઓ પણ રહ્યા હાજર. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં વીમાની શરતને લઈને વિવાદ. ટિકિટ હશે તો જ મળશે વીમો. વીમાની શરતોમાં ફેરફાર કરવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આપ્યું નિવેદન. કાર્નિવલમાં વિનામૂલ્યે પ્રવેશની કરાઈ છે જાહેરાત. મહેસાણામાં લવિંગજી ઠાકોરે લીધી ડાયરાની મોજ. દેવાયત ખવડ સાથે લવિંગજી ગરબે રમ્યા. કડીના થોડ ગામે યોજાયો હતો ડાયરો. ડાયરામાં જીતુ વાઘાણી રહ્યા ઉપસ્થિત. જામનગરમાં મનપા સામે પાથરણાવાળાઓનો વિરોધ. 240 જેટલા રેકડી પાથરણા મનપાએ હટાવી દેતા કર્યો વિરોધ. મનપાના ડેપ્યુટી કમિશનરને ધંધા રોજગારને લઈને કરી રજૂઆત.
મહીસાગરના કડાણામાં ડીજે ચાલક બન્યો બેફામ ગાડી ચલાવી એકને અડફેટે લીધું। ગામ લોકો સાથે બબાલ થયા બાદ ભાગવા જતા ડીજે ચાલકે એકને અડફેટે લીધો। લાપણિયા ગામમાં ડીજેમાં બબાલનો વિડીયો થયો વાયરલ। વિડીયોના આધારે પોલીસે લીધા પગલાં। પોલીસે ડીજે ચાલકની કરી અટકાયત। ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારમાં પોલીસે પાડ્યા દરોડા। જુગારીઓને પકડવા પોલીસે ડ્રોનનો કર્યો ઉપયોગ। પોલીસથી બચવા જુગારીએ પાણીમાં ખાબક્યા। 8 જુગારીઓ સામે પોલીસે નોંધ્યો ગુનો। જૂનાગઢમાં 2 સિંહોની લડાઈ કેમેરામાં કેદ થઈ। ગીર જંગલ વિસ્તારમાં સિંહોની ઇનફાઇટનો વિડીયો વાયરલ થયો। અંતે એક સિંહ જગ્યા છોડીને ભાગ્યો। અદ્ભુત નજારો જોઈને રોમાંચિત થયા પ્રવાસીઓ। જૂનાગઢના ધરાનગર વિસ્તારમાં સિંહણે કર્યો શિકાર। શિકારની શોધમાં પરમારવાડી વિસ્તારમાં આવી ચડ્યા સિંહ। શિકાર કરી સિંહ જંગલમાં રવાના થયા। અવારનવાર શિકારની શોધમાં ધરાનગર, રાજીવનગર સહિતના વિસ્તારોમાં આવી ચડે છે સિંહ પરિવાર। અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર જોખમી સ્ટન્ટ કરતો વિડીયો થયો વાયરલ। ચાલુ બાઇક પર ઉભા રહી યુવકે કર્યો સ્ટન્ટ। સસ્તી પ્રસિદ્ધિ લેવા સ્ટન્ટબાજો મૂકી રહ્યા છે જીવ જોખમમાં। અમદાવાદમાં યુવક યુવતીનો અશ્લીલ વિડીયો વાયરલ। એસજી હાઈવે પર મોપેડ ચાલક યુવક યુવતીએ ભાન ભૂલીને કર્યા સ્ટન્ટ। એક્ટિવામાં યુવતી યુવકના ખોળામાં ઊંધી બેઠેલી નજરે પડી। રવિવારની રાતનો વિડીયો હોવાનું અનુમાન। ધારકામાં બાઇક પર જોખમી સ્ટન્ટ કરનાર સ્ટન્ટબાજોને ભણાવાયા કાયદાના પાઠ। ખંભાળિયા રોડનો વિડીયો થયો હતો વાયરલ। જોખમી સ્ટન્ટ કરનાર વડોદરાના બાઇક ચાલક સામે કરાઈ કાર્યવાહી। સુરત શહેરમાં જાહેરમાં દાદાગીરી કરનાર ઉદ્યોગપતિ સામે ગુનો દાખલ। દીપક ઇજારદાર સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ। દીપક ઇજારદારે રોડ જામ કરી પુત્રના જન્મદિવસની કરી હતી ઉજવણી। સુરતના ઉત્તરાયણમાં વેદાંત સિટીમાં વૃદ્ધ વોચમેનને મારવામાં આવ્યો ઢોરમાર। ખુરશી સરકી મૂકવાનું કહેતા ઉશ્કેરાયેલા પિતા પુત્રએ લાકડી દંડાથી ઢોરમાર માર્યો। પોલીસે સીસીટીવીના આધારે આરોપીની કરી ધરપકડ। સુરતના ગુણસવેલ ગામમાં ડેપ્યુટી દ્વારા આધેડને માર મારતો વિડીયો વાયરલ। ગામમાં દુકાન મૂકવા બાબતે ડેપ્યુટી સરપંચ અને ગામના નાગરિક વચ્ચે થઈ હતી ઉગ્ર બોલાચાલી। માથાકૂટ બાદ આધેડ સાથે મારપીટની બની ઘટના। નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં જ્વેલરીની દુકાનમાં ફિલ્મી શૈલીમાં લૂંટ। આરોપીઓ પોતાની ઓળખ છુપાવવા માટે બુરખા પહેરીને આવ્યા। બંદૂકની અણીએ શોરૂમમાંથી સોના ચાંદી સહિતના તમામ દાગીનાની કરી લૂંટ। ઘટના સીસીટીવીમાં થઈ કેદ। પાલનપુરમાં ટોળાના હુમલા બાદ યુવકની હત્યા મામલે તપાસ તેજ। હુમલા સમયે ઘટના સ્થળની સામેની હોટલના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। ટોળાએ હુમલો કરતા ભરત ચૌધરી નામના યુવકનું સારવાર દરમિયાન મોત થયું। વેરાવળમાં 3 દિવસ પહેલા આધેડની હત્યા મામલે 4 આરોપી ઝડપાયા। આધેડની હત્યાના હૃદય કંપાવતા સીસીટીવી આવ્યા સામે। પૂનાભાઈ સોલંકી નામના શખ્સની 6 લોકોએ સાથે મળીને કરી હતી હત્યા। વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં તસ્કરો ત્રાટક્યા। વર્મા એન્જિનિયરિંગ નામની કંપનીમાં તસ્કરો ત્રાટક્યા। એસએસની 3 લાખની પ્લોટોની ચોરી કરીને તસ્કરો ફરાર થયા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। કંપનીના માલિકે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ। સુરતમાં 7 વર્ષની દીકરીની દીક્ષા મામલે નવો વળાંક। કોર્ટમાં કાર્યવાહી દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા। દીકરીને દીક્ષા ન આપવામાં આવે તે માટે માતાએ પોતે જ અગાઉ કોર્ટમાં દાખલ કરી હતી એફિડેવિટ। કેસની વધુ સુનાવણી 2 જાન્યુઆરીએ યોજાશે। અમદાવાદના નરોડામાં દબાણ હટાવતી ટીમ પર હુમલો। પોલીસે 4 મહિલા સહિત 5 આરોપીની કરી ધરપકડ। 22 તારીખે સ્વામિનારાયણ પાર્કમાં દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન થયો હતો પથ્થરમારો। સુરેન્દ્રનગર અને વઢવાણમાં ઈડીનું સર્ચ પૂર્ણ થયું। મોડી રાત સુધી ચાલ્યું સર્ચ ઓપરેશન। સર્ચ ઓપરેશન બાદ મોડી રાત્રે ટીમો થઈ રવાના। જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના સરકારી નિવાસસ્થાને ગઈકાલે વહેલી સવારથી સર્ચ ઓપરેશન શરૂ થયું હતું। વાવ થરાદ જિલ્લામાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ એલર્ટ મોડમાં। 3 દિવસમાં 300 પેટી દારૂ ઝડપાયો। અંદાજે 33 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો। 5 આરોપીને કરાઈ અટકાયત।
દાહોદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો ઝડપાયો. પ્લાસ્ટિક ભરેલી 2 ટ્રક ચેકપોસ્ટ પાસેથી ઝડપાઈ. વહીવટીતંત્રની ટીમોએ વોચ ગોઠવી પ્રતિબંધિત પ્લાસ્ટિક ભરેલી 2 ટ્રકો પકડી પાડી. મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડ વિસ્તારમાં શોપિંગ મોલમાં આગ લાગી. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી નથી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ સામે ભારતમાં હજારો હિન્દુઓ રસ્તા પર ઉતર્યા. બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર હિન્દુ સંગઠનોએ પ્રદર્શન કર્યું. આ વિરોધ દરમિયાન પોલીસ અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું. દિલ્હીથી ભોપાલ સુધી ઉગ્ર પ્રદર્શન જોવા મળ્યું. ભારતના અલગ અલગ વિસ્તારોમાં જબરદસ્ત વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. દિલ્હી, ભોપાલ, જમ્મુ, હૈદરાબાદ, કિશ્તવાડ અને અલમોડા સહિતના દેશના કેટલાય વિસ્તારોમાં હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો. બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા બાદ ભારતમાં બાંગ્લાદેશ વિરુદ્ધ આક્રોશની આગ લાગી. વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુવાદી સંગઠનોએ બાંગ્લાદેશની યુનુસ સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. ભીડ પર કાબુ મેળવવા પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો. મોરારી બાપુએ તિરુપતિમાં ચાલી રહેલી રામકથા દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અંગે વ્યક્ત કરી ચિંતા. કહ્યું, બાંગ્લાદેશમાં હિન્દુઓ અત્યંત પીડાનો સામનો કરી રહ્યા છે. સમાજ સંસ્થાઓ અને સરકારોને આ બાબતને ગંભીરતાથી લેવા કરી વિનંતી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.